છે એટલે આ બધા સ્ટોક સેક્ટર તમારે ખાસ નજર રાખવાની છે. પરંતુ હવે આગળ વધીને આપણી સાથે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહ. બ્રિજેશજી, સ્વાગત CNBC બજારમાં. જે પ્રકારનો આજનો ટ્રેડ જોવા મળ્યો છે, ખાસો એવો ઘટાડો નિફ્ટીની અંદર આવી ગયો છે. બેંક નિફ્ટીએ પણ 50,000ના લેવલ આજના દિવસે જાળવી રાખ્યા છે. પરંતુ હવે અહીંથી કયા પ્રકારના ખાસ કરીને તમે લેવલ્સને ખાસ વોચ આઉટ કરશો નિફ્ટી બેંક બંને માટે? So good afternoon, Neeraj bhai. And as we've been talking, ઘણા સમય પહેલેથી I was been updating કે નિફ્ટીમાં અગર તમે જો કે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ફોર્મેશન બન્યું છે and when it has broken 24,700 આ પ્રમાણે નીચેમાં જો ટાર્ગેટ આવે છે તમારું 23,500 નો આવે છે એન્ડ આનો સ્વિંગ જો લો હતું 23,509 નું હતું. ઓલમોસ્ટ ઇટ હેઝ બીન અચીવ. આના પછી શું લાગે છે નિફ્ટીમાં? તો એઝ યુ હેવ સેડ કે તમારા 23,800 નો જો લો હતું 23,816 પ્રિસાઇઝલી હું અગર વાત કરું તો આની નીચેની જો ક્લોઝિંગ આપી છે અગેન ઇટ ઇઝ નોટ અ હેલ્ધી સાઇન ફોર ધ માર્કેટ ઇઝ બીન કન્સિડર એન્ડ ડે લોની આસપાસ ક્લોઝિંગ આપી છે. નો ડાઉટ we have seen major correction in the market. So in the divas we can see a pullback. Whether that pullback would be sustained, that is a question mark from a market is being considered. Trading point of view, अगर હું વાત કરું એઝ અ ટ્રેડરની, I would be saying કે અગર તમે લોંગનો ટ્રેડ કરો છો, સ્ટ્રિક્ટ ટુવર્ડ બી વેરી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમે મેન્ટેન કરો ઓર અધરવાઇઝ તમે અવોઇડ કરી શકો. ઇન્વેસ્ટર પ્રમાણે હું અગર વાત કરું તો એઝ આઈ હેવ બીન ઓલવેઝ બીન સેઇંગ કે તમારા Q2 રિઝલ્ટ ચાલે છે ફોલોડ બાય તમારા ટેકનિકલ ફંડામેન્ટલમાં અગર આ સ્ટોક જો પણ સ્ટોક તમારા ક્રાઇટેરિયામાં છે અને અગર તમારા ક્વાર્ટરલી રિઝલ્ટ સરસ છે વિથ ટેકનિકલ પ્રમાણે રિસ્ક રિવોર્ડ રેશિયો સરસ છે અને અગર તમારું વ્યૂ એટલીસ્ટ 9 મંથ પ્રમાણેનો છે દેન વન કેન ડુ એન્ડ સ્મોલ પાર્ટ સુધી બાઇંગ કરી શકે. બટ ટ્રેડર્સનો એક જ સલાહ છે, યુઝ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઇફ યુ આર લોંગ ઇન ઇટ. સપોર્ટ વાઇઝ નિફ્ટીમાં ઇમિડિયેટલી અગર તમે વાત કરો તો આઈ વુડ બી સેઇંગ નિફ્ટી નો ઇમિડિયેટ જો સપોર્ટ આવે છે તમારું 23,200ની આસપાસ છે. અગર આ બ્રેક થયું દેન તમારું 22,800 વુડ બી કમિંગ ઇન અ પ્લે. રેઝિસ્ટન્સની અગર તમે વાત કરો તો 23,800નો છે અને આની ઉપર અગર ટ્રેડ થયું તો તમારું 24,200 24,250નો છે. બેંક નિફ્ટી અગર પ્રમાણે અગર હું વાત કરું સિન્સ કાલે તમારા ક્લોઝિંગમાં શોમાં હતા એન્ડ આઈ હેવ સેડ કે 51,100 ઇમ્પોર્ટન્ટ છે. અગર આની નીચે અગર બ્રેક થયું તો આ ઇન્વિટેશન છે દેટ ઇટ મે ફર્ધર go down and that what had happened. તમે જો કે ઓલમોસ્ટ 1000 પોઈન્ટ નીકળી ગયા બેંક નિફ્ટીમાં. સો ઇમિડિયેટલી અગર હું સપોર્ટ વાઇઝ કહું તો તમારું 49,800નો સપોર્ટ આવે છે અને નીચે બીજું તમારું 49,200નો સપોર્ટ છે. રેઝિસ્ટન્સ ઇમિડિયેટલી રેઝિસ્ટન્સ તમારું 50,500નો છે, બીજું તમારું 50,850નું છે. તો એક જ સલાહ છે ટ્રેડરનો, અગર તમારું કેડ બાઉન્સ આવે યુઝ વિથ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અગર તમે લોંગ કરી શકો. એટલે જુઓ, ખાસ કરીને તમારે નિફ્ટીની અંદર અહીંયાથી ધ્યાન એ રાખવાનું છે કે જો કોઈ ઉછાળો આવે છે તો તમે ખરીદદારી કરો, પરંતુ ખરીદદારી સમયે નિફ્ટીની અંદર તમારે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે. એટલે એના પર ધ્યાન રાખજો. નીચેમાં 23,200, ઉપરમાં 23,800 આ એક રેઝિસ્ટન્સ અને સપોર્ટ તમને બનતા દેખાઈ શકે છે. એટલે એના પર એક ખાસ તમારે ફોકસ રાખવાનો છે. પરંતુ આગળ વધી અને જુઓ આજના દિવસે હવે અન્ય જે આપણા એક્સપર્ટ નિફ્ટી પર સલાહ આપી રહ્યા છે એના પર નજર કરી લઈએ તો શેરખાનના જતીન ગેડિયા હવે અહીંથી તમને નિફ્ટીની વેચવાલીની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને તેઓ કહી રહ્યા છે 23,720નો સ્ટોપ લોસ રાખો. હજી નિફ્ટી તમને ઘટીને 23,500 23,450 સુધી એક પહોંચતી જોવા મળી શકે છે. તો બીજી તરફ મોનાર્ક નેટવર્ક કેપિટલના
કેપિટલના અર્પણ શાહ અહીંયાથી તમને ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. તેઓ 23,400ના સ્ટોપ લોસ અને 23,800ના એક ટાર્ગેટ માટે નિફ્ટીને ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. એટલે જુઓ આજના દિવસે આપણને જે નિફ્ટી પરનો વ્યૂ છે થોડો ઘણો મિશ્ર આવતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ આજના દિવસમાં જુઓ આપણે જે સ્ટોક પર ખાસ કરીને ચર્ચા કરવી છે એમાં મેટલ કાઉન્ટર્સ એક ખાસા એવા ફોકસમાં રહ્યા છે. આજે નિફ્ટી મેટલની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, JSPL આ બધા કાઉન્ટર આજે તમને આપને ઘટીને કામકાજ કરતા જોવા મળ્યા છે. બ્રિજેશજી, આમાં ટાટા સ્ટીલના કાઉન્ટર પર એક ખાસ ફોકસ, એક મહત્ત્વના 140ના લેવલ આજે બ્રેક કર્યા છે. લાગે છે અહીંયાથી હજી વધારે આમાં ઘટાડો આવી શકે આવનારા સમયમાં? સ્પીક અબાઉટ ધી મેટલ ફર્સ્ટ ઓફ ઓલ કે નીરજભાઈ, હું એફએનઓનો કાઉન્ટર જોઉં તો બધા તમારા ડેલી અને વીકલી અને ઇવન મંથલી પ્રમાણે અગર તમે જો, ચાહે હિન્દ કોપર છે, તમારું હિન્ડાલ્કો છે, નેશનલ એલ્યુમિનિયમ, જિંદલ સ્ટીલ છે, સેલ છે, ટાટા સ્ટીલ, વેદાંતા, બધામાં નેગેટિવ છે. તો મેટલ કાઉન્ટર રાઇટ નાવ વીક છે. એન્ડ તમારું પ્રશ્ન તો રાઇટ નાવ કે તમારું ટાટા સ્ટીલનો શું વ્યૂ છે. સો સિન્સ ટાટાની હું વાત કરું સ્ટીલની, તો ઓવરઓલ સિનેરિયો એઝ આઈ હેવ સેડ કે નેગેટિવ જ છે. એન્ડ આ પ્રમાણે 140ની નીચેની જો ક્લોઝિંગ છે, અગેન તમારું ઇન્વિટેશન છે, ઇટ માઇટ ડ્રિફ્ટ ઇમિડિયેટલી ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 130 ઓર 132. એન્ડ અગર આ બ્રેક થયું દેન તમારું જો 52 વીક લો છે 123, અગેન ઇટ માઇટ બી રીટેસ્ટેડ. ઉપરમાં અગર હું રેઝિસ્ટન્સની વાત કરું તો 144 ફર્સ્ટ હર્ડલ છે અને ઉપર બીજો તમારું 154 છે. એન્ડ વન મોર થિંગ આઈ વુડ બી એડિંગ, મોસ્ટ ઓફ ધ કાઉન્ટર એઝ વેલ એઝ ઇન્ડાઇસી તમારા શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે 20 દિવસના, તમારા મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ છે 50 દિવસના, એન્ડ તમારા 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે લોંગ ટર્મ પ્રમાણે, અગર તમે આવરલી ચાર્ટ, 4 આવરલી ચાર્ટ, ડેલી ચાર્ટમાં અગર તમે જો, દે આર ટ્રેડિંગ નિયર બિલો દેટ લેવલ. સો આ રાઇટ નાઉ દે આર ટુવર્ડ્સ ધી બેર ગ્રેડ. તો ટાટા સ્ટીલમાં 123, 132 આ તમારા બે ટાર્ગેટ થયા. ઉપરમાં કેડ બાઉન્સ કોઈ આવે તો 144 એન્ડ 154 લેવલ છે. ટ્રેન્ડ વીક છે, મને લાગે છે ઇટ માઇટ બી રીટેસ્ટેડ 132 એન્ડ 123. 132 સુધી આવવાની એક શક્યતા ટાટા સ્ટીલની અંદર છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. આજે અહીંયા ઘટાડો આપણને વધતો દેખાયો હતો, એટલે અહીંયા હજી એક ઘટાડો વધી શકે છે, એવી એક અપેક્ષા અહીંયાથી રાખી શકાય. બીજી તરફ એક દિગ્ગજ કાઉન્ટર HDFC બેંક પર પણ તમારી સાથે ચર્ચા કરવી છે. આજના દિવસમાં જુઓ અહીંયા પણ તમને એક ઘટાડો આવતો ખાસ કરીને દેખાયો છે. 100 દિવસની મૂવિંગ એવરેજને ફરી આ કાઉન્ટર ટેસ્ટ કરી રહ્યું છે, પરંતુ જેટલો ઘટાડો આપણને ઉપલા સ્તરેથી નિફ્ટી બેંકની અંદર કે નિફ્ટીમાં આવતો દેખાયો છે, હજી એટલો ઘટાડો HDFC બેંકમાં નથી આવ્યો. રિલેટિવ અંડર પરફોર્મન્સ થોડું ઓછું છે. કઈ રીતે આને હવે અત્યારે જોવું જોઈએ? So as you have said, obviously કે HDFC બેંકમાં જો અગર હું કમ્પેર કરું નિફ્ટી બેંક નિફ્ટી પ્રમાણે તો જો ઘટાડો છે ઓછો છે, બટ 50 ડેઝનો સિમ્પલ મૂવિંગ એવરેજ બ્રેક થયું છે અને આની નીચે ટ્રેડ થાય છે, આની નીચે ક્લોઝિંગ આપી છે. 200 દિવસનો જો મૂવિંગ એવરેજની વાત કરું તો 1623ની આસપાસ નો લેવલ છે. 1720નો એક રેઝિસ્ટન્સ છે, એન્ડ આની નીચે અગર બીજો રેઝિસ્ટન્સની વાત કરો તો 1700ની આસપાસ તમારું બીજો રેઝિસ્ટન્સ આવે છે. મને લાગે છે કે 1700 would not be retested. એક બાર મને લાગે છે it might retest તમારું 1655ની આસપાસ જવી શકે, ઓર અગર આ બ્રેક થયું then 1624 might be retested. સો ઇમિડિયેટલી તો આમાં મારી સલાહ છે કે અગર આમાં કોઈ ઉછાળ આવે સમવેર અરાઉન્ડ 1690ની આસપાસ અગર આવે તો એકવાર તમે વેચી શકો ફોર અ વેરી સ્મોલ ટાર્ગેટ ઓફ 1655. બટ મને લાગતું નથી કે 1624 should be broken. તો આની 100 રૂપીસની રેન્જ છે, નીચેમાં 1624 ઓર યુ કેન સે 1620 એન્ડ ઉપરમાં 1720. આ 100 પોઈન્ટની રેન્જ છે, બટ રાઇટ નાઉ ફોર અ સ્વિંગ ટ્રેડિંગ ટ્રેન્ડ વીકર છે. 1655 વુડ બી રીટેસ્ટેડ. નમસ્કાર, સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું આવતીકાલે એમાં, અને ખાસ કરીને આપણી સાથે અત્યારે બ્રિજેશ સિંહ જોડાયેલા છે. આપણે HDFC બેંકની ચર્ચા કરી, પરંતુ રિલાયન્સની પણ ચર્ચા કરવી છે, કારણ કે જો આ સ્ટોક આપણને ઇન્ડેક્સ કરતાં પણ વધારે અંડર પરફોર્મ કરતો દેખાયો છે તેના રિસન્ટ હાઈ પાસેથી. ખાસ કરીને આજે અહીંયા જુઓ આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા દેખાયા છે, થોડો ઘણા પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટો છે. લાગે છે રિલાયન્સ જે સ્તર પર અત્યારે છે
થોડું અક્યુમ્યુલેશન ઝોનમાં આવી ગયું છે એક ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી, શું મત આપનો બની રહ્યો છે? So as soon as we have seen Reliance નો જો બોનસ હતું ત્યાંથી અગર તમે જો તો ટ્રેન્ડ તો વીક જ છે. એન્ડ પ્રીવિયસ સ્વિંગ જો લો હતું 1353 નો જો લો હતું, આ બ્રેક થયું તમે આમાં ઓર બીકવાલી આવી છે. મને લાગતું નથી કે આ બાઇંગ લેવલ છે ફોર ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ ટ્રેડિંગ તો લોંગમાં હું લાગતો નથી. એઝ આઈ બીન સેઇંગ ધ લેવલ ટુ વોચ વુડ બી 52 વીક લો. તમારું 1168 નો જો લો છે ત્યાંથી તમારું 1128 ની આસપાસ અગર આ મળે તો વન કેન ગો ફોર અ લોંગ સાઇડ વિથ strict stop loss of 1,000 rupees, and then we can see a target of 1,400 or 40 or 1,500 in a 1 year perspective. તો આ લેવલ પર તો નથી, બટ આમાં અગર 100 રૂપીસનો કોઈ ઘટાડો આવે then definitely Reliance is on the should be in your portfolio. એટલે જુઓ, ખાસ કરીને તમને અત્યારે તો કોઈ સલાહ બનતી નથી દેખાઈ રહી. થોડો ઘણો ઘટાડો આવે ત્યારે તમારે અહીંયાથી ખાસ નજર રાખવી જોઈએ. રિલાયન્સ પર 1100ની આજુબાજુ આવે છે ત્યારે તમે રિલાયન્સની અંદર ચોક્કસથી ખરીદારી કરીને જાઓ, એટલે એના પર એક નજર રાખજો. એક એફએનઓના ફ્રન્ટ પરથી એક સ્ટોકની ચર્ચા કરવી છે. જીએનએફસી જુઓ, આજે અહીંયા મોટો ઘટાડો આવ્યો છે, મોટા પાયે એક શોર્ટ બિલ્ટઅપ થતા જોવા મળી રહ્યા છે અને ઘણા દિવસથી આ કાઉન્ટર એક રેન્જમાં હતું, જે રેન્જને આજે બ્રેક કર્યું છે. જીએનએફસીની અંદર લાગે છે અહીંયાથી વધારે વેચવાલી આપણને આવનારા સમયમાં આવતી જોવા મળી શકે? તો કાલે આરતી હું આઈ વોઝ ઓન ધ ક્લોઝિંગ શો એન્ડ આઈ ટોલ્ડ આરતી કે એસટીબીટી की बेटी एसटी છે, તો મારો આમાં સલાહ હતી કે તમારો એસટીબીટીનો કોલ છે જીએનએફસીમાં 591ની આસપાસ એન્ડ મારું ટાર્ગેટ વોઝ 572, બટ ધ ટાર્ગેટ હેઝ બીન અચીવ એન્ડ આમાં આજનો જો લો છે 542ની આસપાસનો લો છે. ઓવરઓલ ટ્રેન્ડ તો વીક જ છે. તમારા પિછલા જો સ્વિંગ લો હતા દેટ હેઝ બીન વાઇપ્ડ ઓફ. 590 હેઝ બીન વાઇપ્ડ ઓફ. તમારું 560 નો ઇમિડિયેટ હર્ડલ છે. આની ઉપર અગર ટ્રેડ થયું then we can see stock achieving a level of 590. અધરવાઇઝ આ ઇન્વિટેશન છે. એન્ડ આજના દિવસમાં વન મોર થિંગ આઈ વુડ બી સેઇંગ કે આજના દિવસનો જો લો છે દેટ ઇઝ 52 વીક લો એન્ડ આની લોની આસપાસ ક્લોઝિંગ આપી છે. 542 નો લો છે, 545ની ક્લોઝિંગ છે. તો આ ઇન્વિટેશન છે. દેન અનધર 20-30 રૂપીસ ડાઉન સાઇડ કેન બી સીન. તો તમારું 510 થી 515ની આસપાસ એક સપોર્ટ આવે છે. દેટ વી કેન સી અચીવિંગ દેટ લેવલ ઇન જીએનએફસી. ઉપરમાં 560 ઇઝ અ હર્ડલ. તો તમે એક બાર અગર ઉછાળ કોઈ મળે તો તમે 560નો સ્ટોપ લોસ રાખી શકો એન્ડ લુક ફોર અ સેલ સાઇડ ફોર ધ ટાર્ગેટ ઓફ 510 to 515. એટલે જો હજી વધારે કોઈ તમને ઉછાળો આવે છે તો 560ના સ્ટોપ લોસથી વેચવાલી કરો. 510 સુધીના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે જીએનએફસીની અંદર. પરંતુ ખાસ કરીને આઈશર મોટર્સ પર ચર્ચા કરવી છે. જો આજે માર્કેટ બંધ થયા બાદ અહીંયા પરિણામો આવતા દેખાયા છે અને પરિણામો આમ તો નફો અને આવક બંને વધતા દેખાયા છે. એબિટા ઓલમોસ્ટ ફ્લેટ છે, માર્જિનની અંદર ઘટાડો છે, પરંતુ તમામ આંકડા અનુમાનથી ઓછા જોવા મળ્યા છે. અને ખાસ કરીને આઈશર મોટર્સ પર જોશો તો આજના દિવસે જુઓ, અહીંયા પણ 200 દિવસની મૂવિંગ એવરેજનું એક ટેસ્ટિંગ થતું જોવા મળ્યું છે. નબળા પરિણામો બાદ આપણે જોયું છે કે મોટેભાગે સ્ટોક અહીંયાથી ઘટી જતા હોય છે. લાગે છે આપને આવતીકાલે ઘટાડો આવે તો કયા લેવલ્સ અહીંયાથી ખાસ તમે વોચ આઉટ કરશો આઈશરમાં? તો નીરજભાઈ, અગર તમે જો કે આનો એક બેન્ડનો સપોર્ટ છે, નીચેમાં 4,430 એન્ડ ઉપરનો એક ઓર બેન્ડ અગર તમે લો તો તમારું 4,540. આ બેન્ડનો સપોર્ટ છે એન્ડ સ્ટોક નો ડાઉટ હેઝ રીટેસ્ટેડ 200 સિમ્પલ મૂવિંગ એવરેજ ક્લોઝિંગ નથી આપી. દેટ ઇઝ અ પોઝિટિવ સાઇન. તો આમાં મારી મેઇન રિવર્શન એસો સલાહ છે કે તમારું અગર 4,440 બ્રેક નથી થયું ટિલ દેટ ટાઈમે વન કેન ટેક અ બાય કોલ ઇન ઇટ. એન્ડ રિવર્સલમાં જો ઉપરનું હું અગર ટાર્ગેટની વાત કરું તો 4,750, 4,775 આ ઉપરમાં તમારા ટાર્ગેટ છે. દેટ કેન બી અચીવ. તો કોઈ અગર આ સ્ટોક તમે ઘટાડામાં મળે સમવેર અરાઉન્ડ 4,540ની આસપાસ યા 4,550ની આસપાસ અગર મળે તો ત્યાં તમે બાય કરી શકો. એક 100 રૂપિયા નીચેનો એક સ્ટોપ લોસ રાખીને ચાલો 4,440નો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 4,750 to 4,775.
4550 4540 આજુબાજુ આવતીકાલે આવે છે, તો 100 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને અહીંયાથી એક ઉછાળા માટે તમે ખાસ કરીને ખરીદદારી કરી શકો છો, એટલે આઈશર મોટર્સ પર અહીંયા ધ્યાન રાખજો. પરંતુ આ સિવાય આવતીકાલ માટે અન્ય કયા સ્ટોક્સ તમે ખાસ વોચઆઉટ કરશો બ્રિજેશજી? તો નીરજભાઈ, એઝ ટુ ટ્રેન્ડ તો વીક જ છે, તો આમાં બે કાઉન્ટર સેલ સાઇડમાં છે, એક કાઉન્ટર બાય સાઇડમાં છે. આઈ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ઓફ ઓલ સેલ, બીકોઝ એઝ આઈ બીન સેઇંગ કે ટ્રેન્ડ તો વીક જ છે. તો આમાં વી લુક વિથ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ, M&M ફાઇનાન્શિયલની હું વાત કરું, વી લુક ફોર દેટ સ્ટોક. ક્લોઝિંગ તમારી 258ની ક્લોઝિંગ છે, લોઅર ટોપ્સ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. ડેલી ચાર્ટમાં એઝ આઈ બીન સેઇંગ કે તમારા 200 દિવસનો જો સિમ્પલ મૂવિંગ એવરેજ છે, આની નીચે અગર ઇન્ડાઇસી તમારું સ્ટોક નીચે થાય, ઇટ ઇઝ ઇન ધ બેર ગ્રીન. તો આ પ્રમાણે તમે એક બાર વેચી શકો. 258ની ક્લોઝિંગ છે, કોઈ ઉછાળ આવે આ ભાવથી તમે વેચીને ચાલો. પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 246નો લો છે. મને લાગે છે કાલે આ લેવલ બ્રેક થઈ જશે એન્ડ તમારા ઉપરમાં જો સ્ટોપ લોસ છે 269 તમે રાખી શકો. બીજો કાઉન્ટર જો છે તમારું મેટ્રોપોલિસનો છે, આની પણ ટ્રેન્ડ વીક જ છે. એન્ડ ઓવરઓલ સિનેરિયો એઝ આઈ બીન સેઇંગ કે આજના દિવસમાં વી હેવ સીન સ્ટોક મેકિંગ અ બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ એન્ડ સ્વિંગ લો હેઝ બીન બ્રોકન એન્ડ સ્ટોક હેઝ ગિવન ક્લોઝિંગ લો દેટ લેવલ. તમારા 2050ની ક્લોઝિંગ છે, તો કરંટ ભાવથી તમે વેચી શકો. એક 100 રૂપીઝ ઉપરનો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. 2150નો નીચેમાં તમારું ટાર્ગેટ 1920થી 1930ની વચમાં આવે છે, દેટ વુડ બી યોર ટાર્ગેટ. એન્ડ આમાં આ પ્રમાણે એક કોલ જો બાય સાઇડમાં છે, એલ્કમ લેબોરેટરી છે. અગર તમે ઓવરઓલ સિનેરિયો ઓફ ધ ચાર્ટ અગર તમે જો સેમ લાઈક આઈસર મોટર 200 ડેઝ મૂવિંગ એવરેજ ટેસ્ટ આની ઉપર આની ક્લોઝિંગ આપી છે, તો આ પ્રમાણે તમારે 5571ની ક્લોઝિંગ છે. તો તમે આ ભાવમાં તો નથી. અગર આ સ્ટોક તમે 5550ની આસપાસ અગર મળે તો ત્યાં તમે બાય કરી શકો. 5350નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 5750. આ ફર્સ્ટ ટાર્ગેટ છે. બીજું ટાર્ગેટ તમારું 5950નો છે. એટલે જો ખાસ કરીને 3 કાઉન્ટર M&M ફાઇનાન્સ વેચો. 240નો ટાર્ગેટ છે, 259નો એક સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો છે. કાલે કોઈ ઉછાળો મળે છે તો M&M ફાઇનાન્શિયલ્સ પર વેચવા લેની સલાહ, એક બીજી મેટ્રોપોલિસ પર વેચવા લેની સલાહ. 2150નો સ્ટોપ લોસ અને 1920 1930ના ટાર્ગેટ આવી શકે છે. અને આલ્કેમ લેબમાં ખરીદદારીની સલાહ કે જ્યાં આગળ 5350નો સ્ટોપ લોસ અને 5750 5950ના ટાર્ગેટ માટે તમારે ખાસ અહીંયાથી આ સ્ટોકને ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ જો આવતીકાલે જે સ્ટોકના પરિણામ આવવાના છે, એકવાર એના પર નજર કરી લઈએ તો આવતીકાલે તમને નિફ્ટીમાંથી એક હીરો મોટો કોર્પના પરિણામ આવતા દેખાઈ શકે છે. આ ઉપરાંત તમને ભારત ફોર્જ, ગ્રાસિમ, ડિલિવરી, નઝારા ટેક, ગ્લેનમાર્ક ફાર્મા, હોનાસા, HAL, ઇપ્કા લેબ, મુથુટ ફાઇનાન્સ આ બધાના પરિણામો આવતીકાલે આવવાના છે કે જે ખાસ કરીને FNO અને નિફ્ટીની કંપનીઓ છે. પરંતુ આમાં હીરો મોટો કોર્પ પર તમારો એક મત લેવો છે, કારણ કે જો આજના દિવસે અહીંયા આપણને એક ઘટાડો આવતો દેખાયો છે અને આ સ્ટોક પણ ખાસો એવો ઉપલા સ્તરેથી ઘટી ગયો છે. આજે 4500 4600ની નીચેનું ક્લોઝિંગ છે. બ્રિજેશજી, આવતીકાલ માટે અહીંયાથી કયા લેવલ ખાસ તમે વોચ આઉટ કરશો ઉપર અને નીચે? તો તમે જો કે નંબર 1 સાઇન જો છે અને જો પ્રીવિયસ સ્વિંગ જો લો હતું 5020ની આસપાસ આ બ્રેક થયું, દેટ ઇઝ અગેન ગિવિંગ અ નેગેટિવ સાઇન. તમારા 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે, આની વેલ્યુ તમારી 4950ની આસપાસ આવે છે, આની નીચે ક્લોઝિંગ આવે છે. તો દેર આર 2 મેજર ફેક્ટર વેર ધ ટ્રેન્ડ હેઝ બીન વીક. એન્ડ થર્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જો આજનો જો ઘટાડો છે આ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ છે, તો આ ઇન્ડિકેશન છે કે ઇટ મેટ ફર્ધર વીક ડાઉન. સો મને લાગે છે ફર્સ્ટ લેવલ ટુ વોચ ઓન ધ ડાઉન સાઇડ વુડ બી 4380 4340. આ તમારું ફર્સ્ટ સપોર્ટ લેવલ છે. અગર આ બ્રેક થયું દેન ઇટ માઇટ રીટેસ્ટ ધ સ્વિંગ લો. તમારું જો 19 એપ્રિલનું જો લો છે 4137નો જો લો છે, ઇટ માઇટ બી રીટેસ્ટેડ. ઉપરમાં અગર હું રેઝિસ્ટન્સની વાત કરું તો તમારું 4930ની આસપાસ રેઝિસ્ટન્સ આવે છે અને નીચે અગર હું વાત કરું તો 4740નો રેઝિસ્ટન્સ છે. તો આ પ્રમાણે તમે 4740નો રેઝિસ્ટન્સ પ્રમાણે આ સ્ટોપ લોસ પ્રમાણે તમે એકવાર વેચી શકો એન્ડ ધેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 4400 ફોલોડ બાય 4130. એટલે જુઓ, ખાસ કરીને આ લેવલ્સ તમારે હીરો મોટો કોર્પ માટે આવતીકાલ માટે વોચઆઉટ કરવાના છે, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ એ સાથે બ્રિજેશજી, આપની રજા લેવાનો સમય, ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, આપના કોઈ ડિસ્ક્લોઝર?
So, નીરજભાઈ, as I always say કે whatever stock we have discussed આ illustration purpose હતું, કોઈ પણ recommendation નથી છે પર્સનલ મારી ફેમિલી મેમ્બરની યા અપોલો કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હેવિંગ ઇટ એન્ડ વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. એન્ડ તમારું ખૂબ આભાર ટુ કોલિંગ મી.